જો તો અડધો ગઈઢો થશે ને મંડો દાઢી કરવા. એ તોય તું ગઈઢો જ છો, જુવાન નહીં થઈ જા. એ તને કઈ આડા પગલે આવ્યો? તું જે તારું કામ કરતી હોય કરીને મારી બોન. એ આડો દાવેશ ને હાથ વરેથી મારું નક્કી થયું છે, પણ હગાઈ નથી થવા દેતો તું. એમ ક્યાં તારી હગાઈ થવા દો? મારા હાથે તને દેવાની છે. જો મારી હગાઈ થાય અને પછી તારી હગાઈ કરવાની છે. લે હું તાર હાટે જઈશ. તારી હગાઈ તો કેદી થાય? આમ તો હું તારી વાહે ગઈઢી થઈ જાઉં. હું એક ખુશખબરી લઈને આવ્યો છું. બધા ઘરના સભ્યો અહીંયા બી આવો. એ ડોવા હું ખુશ ખબરી છે હવે કેને? એ ડોશી, આ આપણી રાધા બટાનું હાથ વરાથી નક્કી કર્યું તું ને, હાથે મેં આજ વેવાઈને ફોન કરી દીધો છે અને કીધું છે કે તમે છોકરાને લઈને આવો. આજ રાધાની અને એ છોકરાની હગાઈ કરવાની છે. વાહ ડોવા વાહ, તો બહુ સારું. શું કીધું બાપુ? મારી હગાઈ છે આજ. વાહ બાપુ વાહ, મને બહુ ગમ્યું. હા તો બધા તૈયાર થઈ જાવ. હાલો સાંભળો બાપુ મારી વાત. પહેલા મારી હગાઈ કરવાની અને પછી જ મારી બોનની હગાઈ કરવાની. તાલીક ચાય હગાઈ તો થવા જ નહીં દો. આજે નહીં થવા દો અને કાલે નહીં થવા દો. કયો મારી બોનની હગાઈ કરવા હવે જોઈ લઈને ટાંગા ભાંગી નાખું. ધોકાઈથી ખબર કયો હગાઈ કરવા હું જોઈ લઉં. લા તારી મને તારા 35 વરા ત્યાં અને તારી લપમાં રાતડી 30 વરાની થઈ. એની હગાઈ તો થવાની જ છે. તું સાનો માનો પડ્યો રે, ન કરતા હું અતારમાં મારીશ. એની હગાઈ તો આજે નથી થવા દેવાનો અને કાલે નથી થવા દેવાનો. લ્યો બાપુ. એટલે તું માર ખાવાનો થયો હો. સાનો મહિનો વેચા જાતો, સાનો મહિનો વેચા નથી જવું. લ્યો હા એમ નહીં મને. તારી લપમાં શું મારે આને વાંટી રાખવી? હે તારું તો છે થાતું નથી. મારે તારા જેવડી છોડી ક્યાંથી ગોતવી? અને પાછો કંઈક પેલા મારી હગાઈ કરજો. આમ નીકળ જા. હાલ મારો દીકરો કેવો છે, આવતો નહીં જ્યાં સુધી અહીંયા રાતડીની હગાઈ નો થઈ જાય ત્યાં સુધી. હવે એની માને તાત્કાલિક શું બનાવવું? હમણાં મહેમાન આવશે. એ બાપુ એક કામ કરો, તાત્કાલિક બને ને એવી એક વસ્તુ છે, ઈ છે મેંગી. અને આમથી માર ઘરવાળાને મેંગી બહુ ભાવે છે. હા એ વાત થાય છે. ઓ રાતા બટા, એ ટકલા જા તું ગાયકા મહેંગી દુકાને લેતો હોય. એ પોટલી તું ગાયકા ગરમ પાણી કર હાલ, આપણે મહેંગી બનાવી નાખી. એ ગાયકા આ બધી વસ્તુ મૂકો અને તૈયારી કરો. હાલો હમણાં મહેમાન આવશે હગાઈ કરવા. આમ જો તો આ હજી પીડ્યો છે. આ ભલ્યા, આ ભલ્યા, લા ઊભી નો થાય. હવાર પીડ્યું. શું છે લ્યા? હાલ તારી હગાઈ કરવા જવાનું છે. હે મારી હગાઈ કરવા જવાનું? હા પણ એલ્યા હાથ વરાજ લગે કરીને રાખ્યું છે. અહીંયા મારો હારો ક્યાં હરખું કાઢે આડું મળીને મૂકી દીધું છે. ભલામણા મારી હગાઈ કરવા જવાનું મને ન ખબર હોય તો હાજે મારી બહુ વાત થઈ તો એ મને ફોનમાં નો કે ખબર હગાઈ કરવા આવવાનું છે. લા હવારે તારા હારાનો ફોન આવ્યો તો મારામાં. તાત્કાલિક ગોઠવું બધું. તારા હોને એટલે ભાઈ ખબર નહીં હોય. હે હા તાત્કાલિક ગોઠવું બધું. મારો બેટો મારો હારો મગજનો ટાઈડ છે હો. એને ગોઠવું. હે હાસુ કા? હા હા તે હાલ હાલ તો હાલ હગાઈ કરીએ ગાયગા. મારા દીકરા હાથ વરાજ કરતા જ નથી. સાસુ કા હું એટલે તો મોડી હું જો છું. આમ જો પાકું પાકું. હાલો તો હાલ બેસ. કરી નાખી. હારે હે જાવ દે. મારો દીકરો શું વાંધો પડી ગયો? પેટ્રોલ હરખું આવતું નથી. કાર્બેટરમાં કચરો આવ્યો હોય એવું લાગે. હાલ ઓલો કા રોતો એટલે કા બાપ ભાઈ રોવો હો? કોઈ દાયબાગ શું? હાર ખાઈનો મારા બાપાએ મને માર્યો. પણ કા માર્યો?
આજ મારી બોનની હગાઈ કરવા મેં મારા બાપાને એમ કીધું શાક મારે હાટે દઈ દો તો મારું શાક થઈ ન જાય. હા તો નકરી દઈ દે મારી બોનને. તે તો એમ કરીને મને માર્યો હરખાઈનો મારા બાપાએ. મને કે ઘર બહાર નીકળ તારી બોનની હગાઈ થઈ જાય ને તારે ઘીરે આવતો જ નહીં મને કે. એટલે ઈ વાત હાસી હો બાપભાઈ, નકરી દઈ દે તો પછી તને કોઈ ન દે. તો પછી તે હવે એનું શું કરવું તો? હવે તું કંઈક વિચાર હરખા. પણ હું શું વિચારું લા? મારી બોનની હગાઈ તૂટે એવું કંઈક વિચાર તું. રે હા એટલે એક આઈડિયો છે હો. શું વળી કાઢ્યો બોલને હરખા. આપણે ઓલ મેડિકલે હાલ્યા જ આવી અને ઝાડાની દવા લઈ આવી. તો ઝાડાની દવાને શું કરવી? એ જો આજ મહેમાન આવવાના છે, હા એને ખાવા જ દેવાના છે, હા તે રાંધવાના છે, હા. તે એમાં જઈને સાનમુના જઈને દવા નાખી દઈશું, બરોબર? પછી મહેમાન ખાય છે, ઝાડા થાય છે, પછી મગજ જાય છે, એલા. પછી હગાઈ તૂટશે. એટલે એ વાત તારી હાશી હરખા. તો હાલ પેલા મેં હે ને દવા લઈ આવી. ચાલ હા. એ ડોશી બધી તૈયારી કરી નાખી? એ આ ડોહા બધી તૈયારી કરી નાખી છે. એ રાધા બટા તું આયા શું કરે? એ આ બધું કરી નાખશે. તું જા ગાયકા તૈયાર થા, હમણે હગાઈ કરવા મહેમાન આવશે. જા. એ હા બાપુ. આ રાધડી એમ છે. એ ડોશી હું જાઉં છું આમ ઘર અંદર, બરોબર? અહીંયા મેંગી બેંગી બની કે નહીં જોતો હું. હા ડોહા જોતા જોતા જા તું. એલા ગાયકા પોટલી બધું કમ્પ્લીટ કર, હમણે મહેમાન વી આવશે. અને ઓલો મેંગી વાળો ક્યાં પહોંચ્યો? ઈ આવે એની જ વાઈટ છે. એલા ગધાડા હાલને તારો બાપ હમણે મહેમાન આવી જાય છે. દે મેંગી દે. અરે તું ગાયકા મેંગી વગાડ. આવું જાવા હું બહાર આટો મારવા જાઉં છું, બધું કમ્પ્લીટ છે કે નહીં? પછી તમે ગાયકા થાળી બાજુ લેવા વઈ જાય તો કમ્પ્લીટ કરજો. હલો હું જાઉં હું. સમજો બાપભાઈ, હા દવા આવી ગઈ છે. હવે ઓલા આખા પાછા થાય ને એટલે આપણે જઈને નાખી દઈએ. પણ આ કેટલી દવા નાખવી એ તો તારે મને કેવું જોઈએ ને હરખા. આખી શીશી નાખી દીજે ને. તો તારા બાપ શેરી શેરી મરી જાય છે હરખા. એ મરી જાય છે આપણા બાપના દીકરા હી. એટલે એ વાતે તારી હાશી હરખા. હે ડોશી તે હગાઈનું કાઈ તૈયાર કરી કે નહીં? એ ના ડોહા હું તો યાદ કરું છું. એ તારી મને હમણે મહેમાન વી આવશે. સાતું હગાઈનું કાઈ તૈયાર કર. એ છોકરા તું આ ડોશી હાર જા. આ મહેમાન કેટલે પહોંચ્યા? લાય હું આટો મારતા હું સામે. ભાઈ હાલે મેંગી કમ્પ્લીટ થઈ ગઈ, ઢાંકી દી વેલ અને થાળી બાજુ સાફ કરી ગાયો કમ્પ્લીટ કરી હાલ. બાપભાઈ કોઈ અંદર દેખાતું નથી. અને ઓલા તપેલામાં જો કાંઈક રાંધેલું છે. હાલો જઈને નાખી આવી. હાલ 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 એકદમ. ઓલા અંદર ગયા છે તો તું ના ખાઈ હોય ધ્યાન રાખવું. ના ખાય જલ્દી કર. હલાય વાજી. થઈ ગઈ. હા થઈ ગઈ. તો હાલ જલ્દી. ચલ બરાબર જમી. બાપભાઈ હા કામ થઈ ગયું હો આપણે. હવે આમ હાલ્યા જ આવી, મહેમાન આમથી ન જ આવશે. હાલો. હાલ 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 એકદમ. સમજો બાપભાઈ, હા હવે દવા પડી ગઈ છે ખાવામાં. હમણાં મહેમાન આવે ને એટલે ઊભા પાટલુંમાં જાય છે. હાશી વાત તારી હરખા. સમજો મહેમાન હમણાં આવશે, આપણે અહીં બેસી હમણાં નીકળવાના જ છે અહીંથી. પછી જો એના ઝાડા થાય. પછી છે ને હગાઈ નહીં કરજો, એમને ભાઈ જવાના એ આવે હે હો. આ તાર ટીટા ભાઈ
આ મારો હારો જો આ ના પાડવા બે હમણે કઈ વેચી ના થાવ 7 વર્ષ હરખું નથી કાઢતો. ના ના તમ તાર જાઓ હગાઈ કરો તમ તાર મારો તો રાજી પોત છે જાઓ તમ તાર જાઓ. આ તો આ પાડે સુધરી ગયો લાગે નકર પેલા જો ને ગાંડું હતો. અરે ગાયરું દે આવડી હગે કરવા 2 વાર તો એમ પાછા ગયા. એ હાલો એને કાંઈ વાંધો ના હાલો લઈ ગાડી લઈ લે. હારો કર્યો સુધરી ગયો. હવે જો બાપભાઈ આવડાની હાલત થાય. અરે આપણે બે સોસ આવી કેવા છે રે. હાલ એકદમ હાલ. એટલે ગગજા કાકા મેંગી બનાવવાનું કેમ ક્યાં ગયા અને મહેમાન નો આયા બોલ. એટલે હાલો ને ગગજા કાકા ક્યાં ગયા તા. એટલે હું મહેમાન હામો જોતો ભલા મણા પણ મહેમાન તો એ બાજુ છે હતા નહીં નક્કી આ બજારથી આવશે. એ ડોછી હવે હગાઈની તૈયારી થઈ ગઈ હોય તો બધું લઈને આયા હમણે મહેમાન આવશે. એ રાધા બેટા તું તૈયાર થઈ ગયો તું બી આરો હાલ બધી તૈયારી કમ્પ્લીટ કરી નાખી ને. એ હા ડો બધી તૈયારી કરી નાખી. હા અહીંયા મેકો એ રાધા બેટા તું આ બેસી જા હવે મહેમાન પોગવામાં દઈશે. હા એ આ બધું કમ્પ્લીટ છે ને જમવાનું. બધું જમવાનું કમ્પ્લીટ. હા તો વાંધો નહીં મહેમાન ક્યારે આવશે. એ આવો જો મહેમાન ને વિયા એ રામ આરામ આવો હા આયા આવો બેહો. એ રામ એ આ બાજુ આવો મેકા બાપા. એ ભાભી વેટી લાવો એ વેટી દે. આ દિવસ ની તો હું 7 વર્ષથી વાટ જોતો તો આજે દિવસ આવી ગયો મારી હગાઈ થાશે. એટલે ભલા મણાવ હવે હગે ચાલુ કરો પછી તમને ભૂખાઈ લાગી છે ને. હા પેલા વેટી તો પહેરાઈ દે. હવે રાધા બેટા તું પહેરાઈ દે વીટી. હવે થઈ ગઈ હગાઈ. હાલો હવે બેઠા છો શું હવે બેસી જાવ જમવા હાલો. હા 1 વાગ્યો ભૂખ તો લાગી જ છે. શું બનાવ્યું છે જમવામાં. અરે જમવામાં એવી વસ્તુ બનાવી છે ને તમે જોતા રહી જશો. શું જમવામાં મેંગી બનાવી છે મેંગી. અરે બાપરે મેગી તો મારા અંતરમાં વાલી છે. કેટલી ખાઈ જાવ. હે બેસી જાવ બેહો, ખાઈ લે હો. હે બતાઈ બેસી જાવ હરખા. મેગી હા બેહો બધા બેહો. એલા પીરવો મહેમાનને પીરવો. એટલે હારા તમે બેસી જાવ બધાય. એ અમે પછી જમી લીધું પેલા મહેમાનને જમાડવું પડે ને. એટલે એ સાચું વાતો નહીં તમે પછી બેસી જાજો અમે તો પૂછાય છે આ સહી ભાઈ. એટલે એ બાબલા તને તારી માં ના નથી પડી કે હગાઈ થાય તાહુદાય નો આવતો હાલ નીકળ. એટલે હારા એ હવે જાવા જો ને હવે સુધરી ગયો છે. એ મારે તમને શું કેવું એ શું કેતો જ ખબર છે. હું એને સમજાઈ દઉં રહ્યો. હે આવી જાય કાકા આ બધા ઘરના હારે રેવાય તે આવી આવો આમ પીરવા મળો. અંતર બાબુ માફી માંગી લે જી થયું એ માફ કરી દો. હવે એ તો જમાઈ તમે કહો હો ને એટલે માફ કરી દઉં. હવે છોકરું છે એના જેવું ન થવાય આમ કામ કરવા માંડ જા. એટલે મારી મેગી એ ચાલુ કરીને ચાલુ કરો કરો હરિહર ચાલુ. હા તો મેગી મજા આવી જાય. ખાવ તમ તાર ખાવ થોડું હા લે આ તમારો હારો પીરવા આવ્યો. એ મને રવા દે ને બાસ આપણે થોડીક બની લે તારું માન રાખવું છે. હા ખાઈજો હો. ખાવે છે ને હા તો વાંધો નહીં ખાઈજો ભલા મણાવ. હા
મજા આવી જાય. અરે નીકળો બધા નીકળો. બાકી મેં કેમ છો મેં હજી એટલે મેં કાંઈ ઘટે એમ જ નથી. અરે બાપરે આ એની મને પેટમાં ઘુમડા આવવા બીજા અરે બાપરે એટલે પેલા શું સોલીસો થાસ તારું બાપ પેટમાં ઘુમડી આવવા મીડ્યા. નક્કી લાગે મારે હંગવા જવું પડશે. બેઠો રહે ને જાઉં અરે જવું પડશે તારો પાટલુંમાં વહી જશે. અરે એ હારા તમારા ઘરમાં બાથરૂમ છે? એ અહીંયા ક્યાં બાથરૂમ છે તો તમે બધા હંગવા ક્યાં જાઓ? અમે તો બધા ખુલ્લામાં આંગવા જાવી અરે બાપરે તો મારે ખુલ્લામાં જવું પડશે. રેવાતું નથી મારા બાપ. એટલે ખાતા ખાતા આંગવા જઈશું એટલે એમાં એવું તો હું સીધો ઉઠીને આવ્યો તો ને એટલે અત્યારે હંગન લાગી ગઈ. એટલે આ જમાઈ ખરા છે જાવ જાવ હવે હંતાવો એ તમે ચાલુ રાખો એ પીરાય મને શું થવા માંડ્યું આ હું આવું પાછો એ ટીટાભાઈ તમને શું થયું ભલામણાવ પાછો આવું એટલે તમે ભલામણાવ ડબલું લઈને ઉપડ્યા આ ટીટોય ખરો છે મેઘા બાપા આમ જુઓ તો. લે એટલે તમે હંજે હું ખાઈને આવ્યા તા હે કે હંગવા જાવશો આ લે આ બઈને હું છું રે એ હંગવા જાય છે એ આવું હો. આવલા મોવડી. એલા કુસા પટેલ તમને તે અરે બાપ રે આ અહીંયા હગાઈ કરવા આયા છે કંગવા કઈ ખબર ન પડતી ઓય બાપા આ ગુની સૌનો પાટલુંમાં વહી જશે. સાહેબ બેહી જાવ. અરે બાપરે શા બેહું આના આડો બેહી જાવ. અરે બાપરે ઓય બાપા રે એટલે તું આવ્યો આ ક્યાં નો આવતો હું બેઠો અહીંયા. રે આમાં કવ્યો સાહેબ શું સંડાસ લાગી છે ઓય મારી રે અધ્યયન બગાડ નાખશે. ઓય બાપરે મારા બાપા ની સાડા થઈ ગયા. એની માને હવે હાલ્યો હતા. ઓય બાપા રે બાપરે માણ થોડું ખરખું આવ્યું. એ હવે હરખું આવ્યું આવું તો મને કોદી નથી થતું. અરે પાછું જવું પડશે. લાગે મને ઝાડા થઈ ગયા. આ એક અરે બધાને સારા થઈ ગયા એ બાપુ હું થાય છે આ બધું આ મને તો કઈ ખબર જ ન પડતી રાતા બધા ઓય બાપા રે અરે બાપરે એ આગી ના મરો મને બાશી લાગી. આગી ના મરો એ બાબા બહાર નીકળો મને આ બજે અંગી જા મારે શા હાલવું હવે. અરે બાપરે આમ જો તો ચાઈ બે એવું ન રેવા દીધું કે મારે શા જાવું હવે મારે. પાછી હંગણ લાગી પાછું જવું પડશે. નકર હંગવા જાજા કરે છે લે એ મેઘા બાપા શું થયું? આ મેકા બાપા હાલી ના હેકતા અને હંગવામાં દોડા દોડી કરે આમ તો જોવો લે એ પાછા આવ્યો. શું પાછા આવે ભલા મળાવ આયા હગાઈ છે કે હંગવાનું અમે ગોઠવ્યું છે કઈ ખબર ન પડતી
અરે બાપરે મારા દીકરા રસ્તામાં આવી ગયા. હું તો હંગી હંગી લૂઝ થઈ ગયો. હવે તો હલાતું નથી. આ અચાનક બધાની તબિયત શું કામ બગડી? આપ શું કર જ્યાં કાંઈ હવે કઈ ખરખું આવ્યું. હા એટલે હવે કાંઈક હરખું આવ્યું. એ તમે હંધાય હગાઈ કરવા આવ્યા હતા ગંગવા? હું હેંગે હેંગે મરી ગયો. શું કરવું? આ બધું શું થાય છે? તે ખબર. અને હંગી હંગી રહ્યો તો બધા લૂઝ થઈ ગયા. આ હગાઈમાં જ આવું થઈ ગયું. હવે અમે હંગી હંગી મરી જાવી ને એ પેલા અમે જાવી છીએ. અમારે આ હગાઈ નથી કરવી. પણ શું થયું તમને? અરે અમારે કાંઈ નહીં વાત કરવી. અમારે હગાઈ જ ન કરવી. આવું કોઈ થાય એની મને કેટલા બધા બધા હંગી મરી ગયા ને. નીકળો આપણે નીકળો. માઈ ગઈ હગાઈ તમારે છોડી. હગાઈ કરતા જાવ તમે. અરે નથી કરવી તમારે છોડી. અરે ના ના કરો હગાઈ તમ તારે મારી બોન ની. એ ઉભા રહ્યો. એ જમાઈ એ ઉભા રહ્યો. આપણે 7 વર્ષથી નક્કી કર્યું તું ને આજ હગાઈ કરીને તમે ભાગો હો. અરે બાપ રે મને પાછી હંગન લાગ્યા તો જવા દે. ઉભા રહ્યો. આ શું થયું રાધા બટા? બાપુ મારી હગાઈ તૂટી ગઈ. ના ના જા કર તારી હગાઈ જા કરી લે. તારે બહુ હગાઈ કરવી હતી કા? તારે મને વાંધો રાખો તો કા મારી બોન? ના ના કર હગાઈ જા. જો કેવી હગાઈ કરે હું જોઈ લઉં. કા કરી લીધી લઈ લ્યો બધા ઘર લો. કરી લીધી હગાઈ મારી બોન ની ને કરી લ્યો હગાઈ. આ શું થયું કઈ ખબર જ ન પડી. જોયું? હાલો દુકાને હાલો જવી. હાલ ખાવા થાલ્યા જઈએ આપણે બે.